ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિચારણાનું જે ત્રીજું અગત્યનું લક્ષણ જે છે એ છે પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો વિચારણા જે છે એમાં તમે કોઈ વિચારણા પછી કોઈ ચોક્કસ વિચારણા પછી તમે જ્યારે પ્રયત્નમાં આગળ વધો છો ત્યારે સ્વાભાવિક છે, સહજ છે, બટ ઓબ્વિયસ છે કે આપણાથી કોઈ ભૂલ થાય. જગતને જેટલા પણ આવિષ્કારો મળ્યા છે એ પ્રથમ પ્રયત્ન નથી મળ્યા. સતત અવિરત નિરંતર જેને કહીએ ને વિચારણા, પ્રયત્ન, ભૂલ, પુનઃ વિચારણા, પુનઃ પ્રયત્ન, પુનઃ ભૂલ, અગેન એન્ડ અગેન વિચારણા, અગેન એન્ડ અગેન પ્રયત્ન, અગેન એન્ડ અગેન ભૂલ, એમ આગળ વધતા વધતા જેમ જેમ વિચારણા વિકાસ પામે અને જેમ જેમ પ્રયત્નોમાં તમે આગળ વધતા જાઓ તેમ તેમ ભૂલોની સંખ્યા ઘટતી જાય અને અંતે તમને લક્ષ્ય પ્રાપ્તિ કે ધ્યેય પ્રાપ્તિ થાય છે. તમારી જે હિત કે હેતુ છે એ પાર પડે છે. તમારી સમસ્યાનું એક ઉકેલ, એક નિવારણ, એક સફળતાપૂર્વકનું સમાધાન પ્રાપ્ત થાય છે. બરાબર? તો ટ્રાયલ એન્ડ એરરનો જે સિદ્ધાંત છે એ અહીંયા લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? કે આપણે શું કરીએ છીએ તો કે માની લો કોઈ દાખલો ગણવા બેઠા. હવે એ દાખલામાં માની લો કે 2 થી 3 સૂત્રો એપ્લાય થાય એમ છે. એટલે તમે શું કરશો? કોઈ એક સૂત્રને એપ્લાય કરી એમાં તમે કિંમત મૂકશો. બરાબર છે? હવે એ જે તે સૂત્રમાં કિંમત મૂક્યા પછી તમે શું કરશો? આ તમારું વિચારણાનું સ્ટેપ છે. તમે વિચાર્યું છે કે મારે 100 સૂત્ર યા ફોર્મ્યુલા એપ્લાય કરી અને એમાં કિંમત મૂકવી છે. હવે તમે પ્રયત્ન કરો છો. પ્રયત્ન કરતા ને બન્યું એવું કે દાખલાનો જવાબ ન આવે એટલે તમે શું કરો છો? તમે વિચારો છો. તમે પુનઃ વિચારણા કરો છો કે ખરેખર મારે કયું સૂત્ર એપ્લાય કરવું જોઈએ. એના માટે જરૂરી તમે સલાહ સૂચન કે માર્ગદર્શન તમારા જે તે શિક્ષક પાસેથી, તમારા ટ્યુટર પાસેથી, તમારા જે પીયર ગ્રુપ છે એની પાસેથી તમે જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન લઈ પુનઃ વિચારણા પછી તમે શું કરો છો? પુનઃ પ્રયત્ન કરો છો. બરાબર? અને ત્યાર પછી તમે જે ફોર્મ્યુલા યા સૂત્ર કે ફોર્મ્યુલામાં તમે જે કિંમત મૂકી અને જે દાખલો ગણો છો એટલે તુરંત સચોટ જવાબ તમને મળે છે. તો વિચારણા એ વિદ્યાર્થી મિત્રો કેવી પ્રક્રિયા છે? એમાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા, ટ્રાયલ એન્ડ એરરની જે થિયોરી છે એ લાગુ પડે છે. ત્યાર પછી જે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી દરેક વિચારણા પાછળ કોઈને કોઈ હિત યા હેતુ હોય છે. કોઈને કોઈ સમસ્યાનું ઉકેલ, નિરાકરણ, નિવારણ યા સફળતાપૂર્વકનું સમાધાન જવાબદાર હોય છે. કોઈને કોઈ લક્ષ્ય યા ધ્યેયની પ્રાપ્તિ હોય છે. બરાબર? વગર કોઈ હિત કે હેતુ, વગર કોઈ પ્રકારની સમસ્યા, અર્થાત વગર કોઈ પણ પ્રકારની સમસ્યા, વગર કોઈ પણ પ્રકારના લક્ષ્ય કે ધ્યેય વગર આપણે કશું નથી વિચારવું. અને જો વિચારીએ છીએ તો એ વ્યર્થની વિચારણા છે. એ દિવા સ્વપ્ન કહેવાય મનોવિજ્ઞાનની ભાષામાં.
પરંતુ જ્યારે તમે કોઈ ચોક્કસ હિત કે હેતુ નક્કી કરો છો, તમે કોઈ લક્ષ્ય યા ધ્યેય નિર્ધારિત કરો છો, તમારી સમક્ષ કોઈ સમસ્યા છે કે મારે જીપીએસસી ક્લાસ 2 ની એક્ઝામમાં ક્વોલિફાઈડ થવું છે, એટલે તમે શું કરો છો? તમે બરાબર એના માટે તમે જરૂરી જે છે એ માર્ગદર્શન મેળવો છો. તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સના ક્લાસીસ યા વર્ગો, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ્સના વર્ગો અટેન્ડ કરી તમે માર્ગદર્શન લ્યો છો. તમે સંદર્ભ સાહિત્ય એટલે કે રેફરન્સ બુક્સ છે એનું સ્ટડી કરો છો. તમે જીપીએસસી ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો જે છે એમને પણ રૂબરૂ મળી અને એમની પાસેથી પણ તમે સલાહ અને માર્ગદર્શન લ્યો છો, વગેરે વગેરે. બરાબર, એ બધું જ ફોલો વર્ક તમે કરો છો. બરાબર, એને તમે શું કહેશો? એને તમે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત કહેશો. બસ જીપીએસસી ની ક્લાસ 2 ની એક્ઝામ ક્વોલિફાઈડ થવું છે એટલે માત્ર ફોર્મ ભરી દીધું અને એક્ઝામ આપવા માટે પહોંચી ગયા, તો એ વિચારણા યા એ તમારા પ્રયત્નો જે છે એ સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત નહીં કહેવાય. બરાબર, તમારી વિચારણા જે છે એ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત. તો અને તો જ એ વિચારણા છે. બરાબર, જીપીએસસી ક્લાસ 2 ની એક્ઝામ ક્વોલિફાઈડ થવું છે તો એના માટેનું જરૂરી જે કોચિંગ છે એ તમે લીધું, અર્થાત તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સના વર્ગો અટેન્ડ કર્યા, તમે રેફરન્સ બુક્સનું રીડિંગ કરો છો, તમે જીપીએસસી ક્લાસ 2 ક્વોલિફાઈડ થયેલ વિદ્યાર્થીઓ પાસેથી તમે સલાહ અને માર્ગદર્શન લ્યો છો. બરાબર, આ બધું જ તમે જે પ્રયત્નો અમલમાં મૂકો છો, બરાબર, એને તમે શું કહેશો? તો કે એ બધા જ તમારા પ્રયત્નો જે છે, તમારી સમગ્રપણે વિચારણા અને વિચારણા પછી પ્રયત્ન, એ બધું કેવું છે? એ સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત છે. બરાબર છે, ગોલ ઓરિએન્ટેડ છે. બરાબર, એમ ઓરિએન્ટેડ છે. ત્યાર પછી શોધખોળની માનસિક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, શોધખોળની માનસિક પ્રક્રિયા અર્થાત તમે જ્યારે કોઈ પણ સંશોધનમાં આગળ વધવા માંગો છો, તમે કોઈ આવિષ્કાર કરવા માંગો છો, તમે કોઈ શોધ કરવા માંગો છો, તો પહેલા તમે શું કરો છો? બરાબર, પહેલા તમારી સમક્ષ કોઈને કોઈ સમસ્યા આવે છે. બરાબર, સમસ્યા તમે પસંદ કરો છો, અથવા તમે સમસ્યા પસંદ કરો છો, પરંતુ એથી પણ પહેલા શું આવે છે? તો કે તમે કયા ફિલ્ડમાં રિસર્ચ કરવા માંગો છો, તમે કયા ફિલ્ડમાં ઇન્વેન્શન કરવા માંગો છો, તમે કયા ફિલ્ડમાં સંશોધન અભ્યાસ જે છે એ તમે તમે કયા ફિલ્ડમાં ઇન શોર્ટ સંશોધન અભ્યાસ કરવા માંગો છો, તમે કયા ક્ષેત્રમાં શોધખોળ કરવા માંગો છો, તમે કયા ક્ષેત્રે કશું નવું શોધવા માંગો છો, એ પહેલા તમે એરિયા નક્કી કરો છો, જેને એરિયા ઓફ ધ રિસર્ચ કહેવાય છે. ત્યાર પછી તમે શું કરો છો? કોઈ એક ચોક્કસ સંશોધન અભ્યાસ નક્કી કરો છો કે ભાઈ મારે ગુજરાતના વિદ્યાર્થીઓનું અંગ્રેજી પાયાનું અંગ્રેજી ગ્રામર જે છે એ કેવું છે? ગુડ છે, બેટર છે કે બેસ્ટ છે? મારે એનો અભ્યાસ કરવો. ચાલો, એટલે ત્યાર પછી તમે શું કરો છો? સમસ્યાની પસંદગી કરો છો. શું કરો છો? સમસ્યાની પસંદગી કરો છો. બરાબર, ત્યાર પછી તમે શું કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમે વિચારો છો કે મારે ગુજરાતના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓનું પાયાનું અંગ્રેજી ગ્રામર નો અભ્યાસ
તો એના માટે મારે શું કરવું જોઈએ, અથવા મારે એના માટે કેવા પ્રકારનું કોઈ સંશોધન ઉપકરણ, જેને રિસર્ચ ટૂલ કહેવાય, એ તૈયાર કરવું જોઈએ કે જેથી કરીને મને ખબર પડે કે ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓનું અંગ્રેજી ગ્રામર કેવું છે, એવરેજ છે એટલે કે ગુડ છે, બેટર છે કે બેસ્ટ. એના માટે તમે ચોક્કસ હેતુઓ નક્કી કરો છો. પછી સંશોધન, તમારી જે સમસ્યા જે છે એના સંભવતઃ ઉકેલ પણ વિચારો છો તમે, બરાબર, જેને આપણે ઉત્કલ્પના કહીએ છીએ. કદાચ તમને થોડું અઘરું પડતું હશે, કારણ કે અત્યારે હું સમગ્રપણે રિસર્ચની ભાષામાં તમને સમજાવી રહ્યો છું. ચાલો થોડો એવો પ્રયત્ન કરીએ કે તમને ઇઝીલી સમજાય. ઇન શોર્ટ, વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ સંશોધન કરવા માંગો છો ત્યારે સૌ પ્રથમ પહેલું એનું સ્ટેપ છે વિચાર. તમે કશું વિચારો છો કે તમે કયા ફિલ્ડમાં સંશોધન કરવા માંગો છો, કેવું સંશોધન કરવા માંગો છો, અથવા શું સંશોધન અભ્યાસ તમને જોઈએ છે, બરાબર, એ તમે એના વિશે વિચારો છો. વિચારવા પછી તમે શું કરો છો, એના સંભવિત ઉકેલ વિશે વિચારો છો કે એના સંભવિત ઉકેલ શું હોઈ શકે, એનું નિવારણ શું હોઈ શકે, બરાબર, એનું સફળતાપૂર્વકનું સફળતાપૂર્વકનું જે સમાધાન કહીએ આપણે, તે શું હોઈ શકે, એના વિશે તમે ઘણું બધું વિચારો છો, બરાબર. શું કરો છો તમે, બરાબર, તો કે જે સમસ્યા છે એના સંભવિત ઉકેલ વિશે તમે વિચારો છો કે જે તે સંશોધન સમસ્યાનો સંભવિત ઉકેલ શું હોઈ શકે, એનું સંભવિત નિવારણ શું હોઈ શકે, એનું સંભવિત જે છે એ સફળતાપૂર્વકનું સમાધાન શું હોઈ શકે, એના વિશે વિચારો છો. પછી તમે તમારા અભ્યાસમાં આગળ વધો છો, બરાબર. તો એને શું કહીશું આપણે, એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે, બરાબર, શોધખોળની માનસિક પ્રક્રિયા છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિક બલ્બની શોધ આપી, રાઇટ બ્રધર્સે પ્લેન આપ્યું, આવું કઈ કેટલુંય, બરાબર. પછી મારા ખ્યાલથી નેનો ટેકનોલોજી જે છે, બરાબર, એમાં એક સંશોધન છે, બરાબર, એ બકમિન્સ્ટર ફોલ્ડ્રિન્સ કરીને કોઈક વૈજ્ઞાનિક છે, બરાબર, એમણે એ સંશોધન આપ્યું છે. તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે, આવા કઈ કેટલાય સંશોધનો, કઈ કેટલીય શોધ, કઈ કેટલીય શોધખોળો, કઈ કેટલાય આવિષ્કારો, કઈ કેટલાય સંશોધનો જે દુનિયાને મળ્યા છે, તો એનામાં સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય વિદ્યાર્થી મિત્રો, તો એ છે ચિંતન, વિચાર, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા પણ છે. જોજો, જ્યારે તમને કોઈ પઝલ પૂછે છે ત્યારે તમારું દિમાગ કેટલું એક્ટિવ થઈ જાય છે, હા. જ્યારે કોઈ પઝલ પૂછવામાં આવે છે ત્યારે તમે તમારું મગજ જે છે એ તમારું મગજ એકદમ એક્ટિવ થઈ જાય છે અને તમે શું કરો છો, એના ઉકેલ વિશે વિચારો છો, એના વિશે વિવિધ ગણતરીઓ કરો છો, તર્ક શક્તિને તમે એપ્લાય કરો છો, તમે તમારી સ્મરણ શક્તિ, યાદ શક્તિ, જે કહો તે પૂર્વ જ્ઞાન, હાલે અસ્તિત્વ એટલે કે હાલે જે જ્ઞાન છે તેનો તમે ઉપયોગ કરો છો. તમે ઘણું બધું, મેં તમને કીધું ને, તમે સૌ પ્રથમ તો વિચારો છો, ત્યાર પછી વિચારણા પછી તમે ચોક્કસ વિચારણા પછી તમે તમારું જે લોજિક જે છે,
બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા આપણે વિચારણાને અમલમાં મૂકીએ છીએ, વિચારણા પછી વિદ્યાર્થી મિત્રો આપણે લોજિક રીઝનિંગ ને એપ્લાય કરીએ છીએ, જેને આપણે તર્ક કહીએ છીએ. ત્યાર પછી આપણે ગણતરીઓ કરીએ છીએ, બરાબર? ત્યાર પછી વિવિધ વિકલ્પો વિશે વિચારીએ છીએ, કલ્પના શક્તિનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જ જે છે એ શું છે? એ છે માનસિક પ્રક્રિયા. શોધખોળની કેવી પ્રક્રિયા? માનસિક પ્રક્રિયા. કોઈએ તમને એક પઝલ પૂછ્યું, એના માટે કઈ ત્રિકમ, કુહાડી કે પાવડો લેવાની જરૂર નથી. હા, કે નથી આપણે કોઈ કઠોર પરિશ્રમ કરવાની જરૂર, કે નથી કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર. હા, એક્સરસાઇઝ છે, પણ એ કેવી એક્સરસાઇઝ છે? મેન્ટલ એક્સરસાઇઝ છે. અહીંયા સાયકોલોજીકલ એક્સરસાઇઝ છે, બરાબર? અહીંયા એક્સરસાઇઝ ઓફ યોર ટેલેન્ટ છે, બરાબર? એટલે આપણે એમ પણ કહી શકીએ કે વિચારણા એ વિદ્યાર્થી મિત્રો શોધખોળની માનસિક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે વિચારણા યા ચિંતનનું જે ટીચિંગ સેશન છે એને આપણે સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. If you have liked today's teaching session, do like, share and subscribe it without fail. એવા વિદ્યાર્થીઓની વચ્ચે ટીચિંગ સેશન્સ ખાસ તમે શેર કરજો કે જે વિદ્યાર્થીઓ પાસે નથી કોઈ ટ્યુશન્સ અવેલેબલ કે નથી કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેલેબલ, એવા વિદ્યાર્થીઓ સુધી એટલીસ્ટ તમારી નોટ્સ પહોંચાડીને પણ તમે એમને ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી હેલ્પફુલ થજો. તો આપણા પ્રયત્નો જે છે કે આપણા બધાના પ્રયત્નો, આપણી મહેનત અને વિદ્યાર્થી મિત્રો આપણું પુરુષાર્થ સમગ્રપણે એ સફળ ગણાશે. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself sincerely for the upcoming exams, and till then, dear students, thank you very much.